વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને આજે એક નાનામાં ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે। આ ધમકીના પગલે સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી છે। તો મળતી વિગતો અનુસાર આજે સવારે કલેક્ટર કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી પર એક ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો। આ મેલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કચેરીના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને આજે બપોરે 1 વાગે તેમાં વિસ્ફોટ થશે। આ મેલ વાંચતાની સાથે જ અધિકારીઓના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ધમકી મળતાની સાથે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। કોઈ પણ જાનહાનિ ન થાય તે માટે કચેરીના તમામ વિભાગોને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યા હતા। તો પરિસ્થિતિની ગંભીરતા જોતા તમામ કર્મચારીઓને અડધા દિવસની રજા આપી દેવામાં આવી હતી અને પરિસરની બહાર મોકલી દેવાયા હતા। તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના એક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ બપોરે 1 વાગ્યાના સમયને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાનીપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જો કે હજુ સુધી તપાસ દરમિયાન પરિસરમાંથી કોઈ વાંધાજનક કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી। તેમ છતાં સુરક્ષાના કારણોસર હજુ પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે। આણંદ જિલ્લામાં નશામુક્ત ગુજરાત નો ડ્રગ્સ ઇન આણંદ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા પ્રતિબંધિત રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન તથા પરફેક્ટ રોલના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તારીખ 16/12/2025ના જાહેરનામા મુજબ આ વસ્તુઓના સંગ્રહ, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ જાહેરનામાની અસરકારક અમલવારી માટે આણંદ ટાઉન પોલીસ, એસઓજી શાખા અને વિદ્યાનગર પોલીસ દ્વારા એક સાથે વ્યાપક ચેકિંગ અને રેડ કામગીરી કરવામાં આવી હતી। ત્યારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ 6 સ્થળોએ રેડ કરી 6 વેપારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યા છે। એસઓજી શાખાએ આણંદ શહેરમાં 3 અલગ અલગ દુકાનોમાં દરોડા પાડી કુલ 331 ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર તેમની અંદાજિત કિંમત ₹4,845 થાય છે તે જપ્ત કરી 3 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે। આ ઉપરાંત વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ 6 અલગ અલગ દુકાનોમાં રેડ કરી કુલ 6 ગુના દાખલ કરવામાં આવ્યા છે। તો પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં પણ પ્રતિબંધિત સામગ્રીના સંગ્રહ અને વેચાણ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। નશામુક્ત આણંદ બનાવવા માટે આવા અભિયાનને વધુ વેગ આપવામાં આવશે અને કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે। આણંદ જિલ્લાના ઉમરેઠમાંથી સાયબર ક્રાઇમનો એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે જેણે પોલીસ તંત્રને પણ દોડતું કરી દીધું। સંગઠિત સાયબર ફ્રોડ ગેંગ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ કરી આ રકમ હવાલા મારફતે ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને દુબઈ મોકલવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો। આણંદ સાયબર ક્રાઇમ પોલીસે આ આખા નેટવર્કને તોડી પાડવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 3 આરોપીઓને પકડી પાડ્યા અને 2 આરોપીઓએ હજુ પણ ફરાર છે। આ ગુનામાં તપાસ કરતા કુલ 17 જેટલા મ્યુઅલ એકાઉન્ટમાં શંકાસ્પદ લેવડ દેવડ મળી આવી હતી। તપાસમાં જે વિગતો બહાર આવી છે તે આશ્ચર્યજનક હતી। દેશના અલગ અલગ રાજ્યોના લોકો સાથે સાયબર ફ્રોડ કરીને કુલ 3 કરોડ 38 લાખથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હતી અને ત્યારબાદ આ રકમને યુએસડીટી ક્રિપ્ટોમાં ફેરવીને હવાલા મારફતે દુબઈ મોકલવામાં આવી। જોકે આ જાણવા મળ્યું છે કે પકડાયેલા 3 આરોપીઓ ઉમરેઠના રહેવાસી છે અને પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ લોકોનો વિશ્વાસ જીતીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને તે ખાતાનો ઉપયોગ ઠગાઈના નાણાં છુપાવવા માટે કરતા। હાલમાં પોલીસે ગૌરવ શાહ અને કૃતાર્થ શાહ નામના અન્ય 2 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે। ત્યારે મહત્વની બાબત તો એ હતી કે આ કૌભાંડના તાર દુબઈ સુધી જોડાયેલા હોવાથી પોલીસ હવે આંતરરાષ્ટ્રીય કનેક્શનની દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા। આ ટ્રાન્ઝેક્શન્સને આંગળીયા મારફતે યુએસડીટીમાં કન્વર્ટ કરીને આ નાણાંને દુબઈ મોકલવામાં આવતા હતા। આ નાણાંના ઉપયોગ માટે વિવિધ 17 અકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા। જે પર્ટિક્યુલરલી જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ 5 આરોપીઓમાંથી 3 આરોપીઓ પકડાયેલ છે, 2 આરોપી પકડવાના બાકી છે। આ આરોપીઓ નામે ઋષિ અતુલ કુમાર શાહ,
ઉમરેઠ જિલ્લો આણંદ, હિરલકુમાર મિતુલભાઈ પટેલ, અંબા માતાનું ફળિયું ઉમરેઠ જિલ્લો આણંદ, ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી, પાટણપોળ ઉમરેઠ જિલ્લો આણંદ. પકડવાના બાકી આરોપી છે ગૌરવ ઠાકોરભાઈ શાહ, ઉમરેઠ તાલુકો જિલ્લો આણંદ, અને કૃતાર્થ દિવ્યાંગકુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ. આ પાંચે આરોપીઓ વિવિધ 17 અકાઉન્ટમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરી એ ટ્રાન્ઝેક્શન મેળવતા હતા. આ જે ડેટા આપણને મળ્યો હતો એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી દ્વારા અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ ડેટા, CDR, વિવિધ એનાલિસિસ ધ્યાનમાં રાખીને બેંક સ્ટેટમેન્ટ તેમજ અન્ય ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરીને આ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા 17 અકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. એમની પૂછપરછ કરીને આ 5 આરોપીઓને ધ્યાનમાં લઈને એમાંથી 3ને પકડવામાં આવ્યા હતા. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર સ્નેહાંજલિ સોસાયટીમાં એએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે એએમસીનું જેસીબી મશીન ફરતા રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. પોતાની આજીવનની કમાણીથી ખરીદેલા ઘર પર જેસીબી ફરી જોઈ રહીશોએ બિલ્ડર દિલીપ પટેલના ઘર દરવાજા ખખડાવી ન્યાયની માંગ કરી હતી. સવારે એએમસીની ટીમ, પોલીસ કાફલા અને જેસીબી સાથે સ્નેહાંજલિ સોસાયટી પહોંચી ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. તંત્રએ બંધ મકાનોના તોડફોડ કરતા જ રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી. રહીશોનો આક્ષેપ હતો કે વર્ષ 2006થી બિલ્ડર દિલીપ પટેલ તેમને અંધારામાં રાખી રહ્યા હતા. સોસાયટી ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યા બાદ પણ બિલ્ડરે તેને કાયદેસર કરાવવાના ઠાલા વાયદા કર્યા હતા, જે આજે અંત તોડફોડમાં પરિણમ્યા હતા. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમે પણ તંત્ર કાર્યવાહીને યોગ્ય ગણી રહીશોને ભરવાપાત્ર રકમ ન ભરી ન હતી. અંતે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ કેસમાં અંગત રસ લઈ રહીશોના રહેણાંક માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ મકાનો ફાળવણી કરવા સૂચનો આપ્યા હતા. આ સાથે રહીશોને મકાનો પણ ફાળવી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં તંત્રને નોટિસ સમય પહેલા મકાનો તોડવામાં આવી રહ્યા હોવાથી હોબાળો મચ્યો હતો. તોડફોડ સમયે હોબાળો મચતા કેટલાક લોકો ઘાયલ પણ થયા. સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મકાન નંબર 3 22 તારીખ મુદત આપી હતી. 22 તારીખની મુદત આપી અમને. ટીવી બધું અંદર છે. રસોડાનો સામાન તોડી નાખ્યો છે. તમે ફરિયાદ નોંધાવવા ગયા હતા? હા, અમે ફરિયાદ નોંધાવવા ગયા હતા પોલીસ ચોકી ને બિલ્ડરના ઘરે હંગામો કરવા ગયા હતા. બરાબર. તમારે હવે શું રજૂઆત, તમારે શું કહેવું? અમારે એક જ રજૂઆત છે કે બિલ્ડરને પકડો અને બિલ્ડર આગળથી જે બી વસૂલ કરવું હોય બિલ્ડર દ્વારા કરો. શું નામ છે બિલ્ડરનું? નામ શું? બિલ્ડરનું નામ શું છે? બિલ્ડરનું નામ દિલીપ કાંતેલા છે ને દામોદર પટેલ. દિલીપ આવે, નિધિવાળો આવે, મ્યુનિસિપાલિટી વાળો આવે, તઈને અહીંયા અંદર આવે, તઈને જરા અમારા પૈસાની રકમ શું અને શું કારણથી શું કપટા રાખે રે. જેની લોન પાસ કરી છે ને આની કોડામાંથી અધિકારી બી અત્યારે હાજર થાય તો જ આ અધિકારીને અંદર એફઆઈઆર થશે તો જ મકાન ખાલી થશે, તો જ આ મકાનનો અમે કબજો આપીશું. નહીં તો અમે બધા જ અહીંયા છીએ, જેને જ્યાં આવવું હોય ને જેવી રીતે આવવું હોય ને જે સાધનો લઈને આવવું હોય આવી શકે છે. અમારી સાથે પહેલા મુકાબલો કરે અને પછી આ દોડવાની પ્રોસેસ. બિલ્ડર સામે ફરિયાદ માટે સૌથી પહેલા હાજર કરો. આ તકલીફ અમારી નથી, બિલ્ડરે ઊભી કરેલી તકલીફ છે અને આજે બધા રહીશો અહીંયા ભોગવી રહ્યા છે. બધા જ આ બધા પોતપોતાના 2 કરોડના બંગલા છોડીને, કામ ધંધા છોડીને આજે 4 દિવસથી અહીંયા આગળ રડી રહ્યા છે કે અમારું મકાન બચાવો, અમારું મકાન બચાવો. અને સરકાર શ્રી મારે સરકારને એટલી જ મકાન જોતો એએમસી તોડવા માટે આવી શકે, અમને બચાવવા માટે કેમ નહીં? અમારી શું ભૂલ છે? અને અમારા જોડે સહીઓ કરાઈ છે. તમારી ઈચ્છા નથી તો પણ મંજૂરી ન કરે. મુખ્યમંત્રી ગુજરાત સરકારનું શું કહેવું છે? કમિશનર સાહેબને બોલાવ્યા અને પછી આપણે સીએમ સાહેબે કીધું કોર્પોરેશનમાં નથી તો પછી આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તમે તપાસ કરો, ત્યાં કોઈ અવેલેબલ નથી. એટલે પછી સાહેબ લેવલની સૂચના હતી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં
નારાયણપુરામાં આવેલા સરદાર પટેલ નગરના ખાલી આવાસો 4 BHKના આવાસો અવેલેબલ હતા અને પછી એ શક્ય બન્યું. આપણે માંગણી કરી અને એમને 25 આવાસો આપણને આપ્યા. પરમ દિવસે એમને ચાવી પણ આપી દીધી. પછી અહીંયા ડીવાયએમસી એસ્ટેટ અને ડીવાયએમસી ઝોનલ સાથે 25 સભ્યો છે, ત્યાં 25 મકાનો છે, એ બધાને બોલાવ્યા અને અહીંયા જોઈન્ટ મિટિંગ કરી. સાહેબે એમને કીધું કે અમે આ તમને આપી રહ્યા છીએ. તો એ લોકોએ સ્થળ નિરીક્ષણ કર્યું, એમને ગમ્યા અને એ લોકો પછી બધા એગ્રી થયા અને સામે એમને બાંયધરી પણ આપી. કારણ કે આ આવાસ કોર્પોરેશનનો હાઉસિંગ બોર્ડનો છે, એટલે આવાસ પેટે શું કરવું, આગળ ભાડું કેટલું થશે કે અન્ય જે પણ વ્યવસ્થા થાય એ એમને બાંયધરી આપી કે જે નક્કી કરશે એ અમને બંધન કરતા રહેશે એવી દરેકે બાંયધરી આપી. ગઈકાલે અમારો સ્ટાફ, હાઉસિંગ બોર્ડનો સ્ટાફ ત્યાં સરદાર પટેલ આવાસના 25 મકાનોમાં ત્યાં ગયા. આ 25 સભ્યોને ત્યાં જ બોલાવ્યા અને ત્યાં જ આપણે ડ્રો કર્યો. અલ્પેજમાં આવેલ સ્નેહાંજલિ સોસાયટીનો જે વિવાદ છે, વિવાદનો હવે અંત તરફ છે. કારણ કે કહી શકાય કે જે આ સોસાયટી ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે, ત્યારબાદ લોકોનો આક્રોશ પણ આપણે જોયો હતો કે જે રીતે આ 25 મકાનોમાં રહેતા પરિવારો છે, પરિવારો એને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જે રીતે ગઈકાલે ડ્રો દ્વારા સરદાર પટેલ આવાસ યોજના નારણપુરામાં જે મકાનની ચાવીની સોંપણી કરવામાં આવી છે, ત્યારબાદ કહી શકાય કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મકાન છે, મકાનને ડિમોલિશ કરવા માટે, એટલે કે તેમાં કહી શકાય કે આ મજદૂરો દ્વારા જે મકાનના બારી બારણા છે દૂર કરાઈ રહ્યા છે. ખાસ કરીને જે રીતે સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે આ જે સોસાયટી છે તેની જે કહી શકાય કે 1995ના સમયથી આ વિવાદ છે, મૂળ માલિક છે તો નિધિ સોસાયટી હેઠળ આવેલી છે. ત્યારબાદ આ જે સોસાયટીના રહીશો તેમને જે પણ દસ્તાવેજ કર્યો હતો, જે પુરાવા રજૂ કર્યા હતા, પણ કહી શકાય કે જ્યારે નિધિ સોસાયટી જે આ સોસાયટીમાં રહેતા લોકો વચ્ચે જે વિવાદ ચાલતો હતો, કાયદાકીય પ્રક્રિયાઓ કરાઈ હતી, ત્યારે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો કે આ જે મકાનની જે મકાનોની જે જમીન છે તે સુપ્રત કરી દેવામાં આવે મૂળ માલિકે. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સમગ્ર પ્રક્રિયા હાથ ધરીને હવે કહી શકાય કે જે તંત્ર દ્વારા આ જે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે, તેમજ તમામ જે લોકો છે તેમને 25 જેટલા મકાનો પણ સરદાર પટેલ આવાસ યોજનામાં આપવામાં આવે છે. ત્યારે કહી શકાય કે ન્યાય માટે લડતા આ તમામ જે લોકો છે તેમને કહી શકાય કે જે મૂળ માલિક છે તેની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પણ તમામ લોકો હાલમાં પહોંચ્યા છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત પોલીસની CID ક્રાઇમ શાખાએ એક મોટી અને માનવીય સફળતા હાંસલ કરી છે. રાજ્યમાં વર્ષોથી ગુમ થયેલા અને સ્વજનોથી વિખૂટા પડેલા લોકો માટે ચલાવવામાં આવેલી ખાસ ઝુંબેશમાં કુલ 901 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા હતા. CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલી 30 દિવસની મેગા ડ્રાઈવ બાદ સેંકડો પરિવારોમાં ફરી એકવાર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ વિશેષ ઝુંબેશ 2 તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. રાજ્યના તમામ મહાનગરના પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓની દેખરેખ હેઠળ સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી દિવસ રાત એક કરી આ સફળતા મેળવી હતી. આંકડાકીય વિગતો પર નજર કરીએ તો આ ઝુંબેશ દરમિયાન કુલ 614 મહિલાઓ, 287 પુરુષો મળીને કુલ 901 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા માત્ર વ્યક્તિઓને શોધવામાં જ આવ્યા નથી, પરંતુ તેમને સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા પણ અમલમાં મુકાઈ હતી. આ કામગીરીને પગલે અનેક વૃદ્ધ માતા પિતા અને નાના બાળકો પોતાના પરિવાર સાથે ફરી મળ્યા હતા. તો પોલીસની આ સંવેદનશીલતા અને ગંભીરતાને કારણે રાજ્યભરમાં આ અભિયાનની સરાહના થઈ રહી છે. આગામી સમયમાં પણ બાળકો અને ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા માટે CID ક્રાઇમ દ્વારા આવા સમયાંતરે અભિયાનો ચાલુ રાખવામાં આવશે. CID ક્રાઇમ ગુજરાત રાજ્યના ગુમ થયેલ વ્યક્તિઓની મહિલા અને પુરુષોની શોધખોળ માટે અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતા અપનાવી તાબાના મિસિંગ સેલ CID ક્રાઇમ તથા કમિશનરેટ્સ અને SPsના સહયોગથી આખા રાજ્યમાં ગયા મહિના એટલે કે નવેમ્બર અને ચાલુ મહિના ડિસેમ્બરમાં એક વિશેષ અભિયાન શોધખોળ માટેનું હાથ ધરેલ છે.
અને એ 2 તબક્કામાં કુલ 30 દિવસ સુધી આપણે વિશેષ અભિયાન ઝુંબેશ અમલમાં મૂકવામાં આવેલી છે અને આ અભિયાનના અંતર્ગતે રાજ્યમાં જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં કુલ મળીને 900 જેટલા ગુમશુદા વ્યક્તિઓને અમે શોધ કરવામાં સફળતા મળી છે. આ ગુમ થયેલ વ્યક્તિઓમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે અને એ લોકોને પરત તેમના ઘરે મોકલી એ લોકોને પુનર્સ્થાપિત કરવાની કાર્યવાહી हम लोगों सीआईडी क्राइम गुजरात राज्य अमल करी है. આણંદના ગામડીમાં એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. આણંદ એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 67 વર્ષીય અરવિંદ પરમારને તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવવા બદલ ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ગામડીમાં ગાયત્રી મંદિર પાછળ આવેલી અનુરાધા સોસાયટીમાં અરવિંદ પરમાર કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર પોતાના ઘરમાં જ દવાખાનું ચલાવી રહ્યો છે. આથી પોલીસે ચીખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડોક્ટર યોગેશ કુમાર પારેખની સાથે રાખીને દરોડો પાડ્યો. દરોડા દરમિયાન અરવિંદ પરમાર ઘરમાં હાજર રહ્યા હતા. જોકે પોલીસે તેમની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ રજિસ્ટ્રેશનનું પ્રમાણ માંગતા તેમણે તે પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે તેઓ છેલ્લા 5 વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ કરવા સક્ષમ ન હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિવિધ પ્રકારની દવાઓ, ડોક્ટરની પ્રેક્ટિસ માટેના સાધન સામગ્રી, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 24,247 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા અરવિંદ વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 અને 35 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં હાલ ઠંડીનો અનુભવ ઓછો થઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠાને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને 21 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર હાલ ઘટશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને લીધે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને બરફવર્ષા થઈ શકે છે. તો આ બરફવર્ષાની સીધી અસર 22 ડિસેમ્બર પછી ગુજરાત પર જોવા મળશે, જેના કારણે રાજ્યમાં આકરી ઠંડી પડવાની શરૂઆત થશે. હાલમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનેલી છે, જે વાદળોને પાછા ધકેલી રહી છે, જેને કારણે હાલ ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવતો નથી. જો કે આગામી જાન્યુઆરી મહિનો રાજ્ય માટે ભારે ઠંડો રહી શકે છે. જાન્યુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં વારંવાર પલટો આવવાની શક્યતા છે. સૌથી ચોંકાવનારી આગાહી ફેબ્રુઆરીથી એપ્રિલ માસ માટે કરવામાં આવી છે. અંબાલાલ પટેલના મતે પશ્ચિમી વિક્ષેપની અસર એપ્રિલ માસ સુધી ચાલુ રહેશે, જેને લીધે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વાદળછાયું વાતાવરણ, માવઠું કે કરા પડી શકે છે. આ આગાહીને પગલે ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે. અમે તારીખ 21મી ડિસેમ્બર સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેશે. પછી કોઈ જગ્યાએ છાંટા પડી જાય, કારણ કે આ વખતે એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા નથી, જે અંગે કંઈક જાણા અજાણા બધો કામ કરી રહ્યા હોય તેવું જણાય છે. ગત સાલ ડિસેમ્બરની શરૂઆતમાં જ ડિસેમ્બર માસમાં ઠંડી પડવામાં હતી. અત્યારે હાલમાં ડિસેમ્બર માસ લગભગ અડધા દિવસ ઉપરાંત થયા છે, પણ ઠંડી હજુ જોઈએ તેવી ઠંડી પડતી નથી. જો જોઈએ તેવી ઠંડી પડે તો શિયાળુ માહોલ સારા થાય. એટલે હવે તારીખ 20, 21, 22માં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષેપ આવશે, જેના લીધે રાજ્યના ભાગોમાં, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ બરફવર્ષા કે હિમવર્ષા થઈ શકે. અને પહેલી બરફવર્ષા થવાનું હવે 22 તારીખની આસપાસ શરૂ થવાની શક્યતા રહેશે. આમ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તરના પ્રદેશમાં કંઈક ને કંઈક બરફ હિમવર્ષા થતી હોય છે, પરંતુ પશ્ચિમ વિક્ષેપ આવે, નબળા આવે તો લગભગ હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે પાણીના સ્તર ઘટી શકે. એટલે લાંબા ગાળે આવું થયા કરે તો ખતરો પણ બની શકે. પરંતુ 22 ડિસેમ્બર આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ આખરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ વખતે જાન્યુઆરી માસ પણ ઠંડો રહેવાની શક્યતા રહેશે. અને
ડિસેમ્બરની તારીખ 27મીએ ઠંડીને વેગ મળે, 27 બાદ અને ત્યારબાદ 11મી જાન્યુઆરીએ ઠંડીને વેગ મળે, 17મી જાન્યુઆરી સુધી પણ ઠંડીને વેગ મળે. પણ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. જાન્યુઆરીની શરૂઆતમાં ડિસેમ્બરના અંતથી 2-3 જાન્યુઆરી સુધીમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં બદલાવ આવી શકવાની શક્યતા છે. એટલે જાન્યુઆરીથી પશ્ચિમ વિક્ષોભ કંઈક સારા આવવાની શક્યતા રહેશે. જ્યારે લગભગ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધીમાં પશ્ચિમ વિક્ષોભ આવ્યા કરશે અને ગુજરાતમાં આ દિવસોમાં ક્યાંક હવામાન પડતો થાય અને માવઠા થઈ શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2025-26ના બજેટ અન્વયે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા નવેમ્બર સુધીમાં કરવામાં આવેલા ખર્ચની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માટે મહત્વના દિશા નિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ ગત વર્ષની સરખામણી આ વર્ષે બજેટ જોગવાઈ સામે થયેલા ખર્ચના વધારા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે તેમણે સ્પષ્ટ સૂચન કર્યું હતું કે તમામ વિભાગોએ આયોજન વધુ સંગીન બનાવી નિયત પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી જોઈએ. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સિસ્ટમેટિક ટેસ્ટિંગ અને ક્વોલિટી મોનિટરિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. નાણાં વિભાગના અગ્ર સચિવે ખાતરી આપી હતી કે તમામ વિભાગો ગુણવત્તાયુક્ત અને સમયસર ખર્ચ કરવા માટે કટિબદ્ધ રહેશે. મુખ્યમંત્રીની આ કડક સમીક્ષા બાદ આગામી ત્રિમાસિક ગાળામાં વહીવટી કામગીરીમાં વધુ તેજી આવવાની શક્યતાઓ છે. અમદાવાદવાસીઓ માટે પરિવહન ક્ષેત્રે નવા ફેરફાર થવા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને વિશ્વસ્તરીય બનાવવા માટે 470 કરોડ રૂપિયાના ખર્ચે વન સિટી વન ટિકિટનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. હવે મુસાફરોએ અલગ અલગ વાહનો માટે અલગ અલગ ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. એએમસી દ્વારા ITMS એટલે કે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ અને AFCS એટલે કે ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ મુસાફરો MTS બસ, BRTS, મેટ્રો ટ્રેન અને ભવિષ્યમાં આવનારી બુલેટ ટ્રેનમાં પણ એક જ કોમન ટિકિટ અથવા સ્માર્ટ કાર્ડ દ્વારા મુસાફરી કરી શકશે. આનાથી સમયની બચત થશે અને ટ્રાન્સપોર્ટ નેટવર્ક વધુ સુદૃઢ બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલથી લાખો મુસાફરોને દરરોજ પડતી હાલાકી દૂર થશે. ટેકનોલોજીના સમન્વયથી અમદાવાદ દેશના એવા જૂજ શહેરોમાં સામેલ થશે જ્યાં તમામ ટ્રાન્સપોર્ટ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. મહાનગરપાલિકા દ્વારા આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એક સિમલેસ ટિકિટ કે બંનેની વન મોબિલિટી કે 2 BRTS અને AMTS એક જ આપણે વાત કરી કે ટિકિટની અંદર મુસાફરી કરી શકે સિંગલ મોબિલિટી સિસ્ટમ માટેનું જે ટેન્ડર હતું એને મંજૂર કરવામાં આવ્યું છે. પરિણામે કોઈપણ વ્યક્તિ સિંગલ ટિકિટ દ્વારા AMTS અને BRTSમાં આપણે મુસાફરી કરી શકશે. પરિણામે તેના સમયનો પણ બચાવ થશે. આમ અમદાવાદ મહાનગરપાલિકા આવનાર સમયગાળા દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીં આગળ મુસાફરી કરતા લોકોને સરળતાથી મુસાફરી કરી શકે, ટિકિટની લાઇનમાં ઊભા ના રહેવું પડે, સ્કેન કરીને પોતે તરત જ આપણે વાત કરી કે AMTS અને BRTS પકડી શકે. અને જ્યારે જવાનો ટેકનોલોજીનો હોય અને દેશના પ્રધાનમંત્રી જ્યારે ડિજિટલ યુગમાં આપણે વાત કરતા હોય, ટેકનોલોજી લાવતા હોય, ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ આ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સિમલેસ ટિકિટ AMTS અને BRTS માટે નક્કી કરવામાં આવ્યું છે. આખો પ્રોજેક્ટનું જે એક્ઝિક્યુશન છે એ 12 મહિનામાં થશે. એના પછીનો જે સમયગાળો છે એમાં આખું O&Mનું આના અંતર્ગત પણ લઈ લેવામાં આવ્યું છે. પ્લસ આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજી કોન્સ્ટન્ટ અપડેટ થતી હોય છે. તો આગામી 5 વર્ષ પછી આ જ સિસ્ટમ એમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમાં જે બી સુધારો થશે ને જેથી લેટેસ્ટ એમાં એડિશન થશે એ હાર્ડવેર અને સોફ્ટવેર આ એજન્સીમાં વિનામૂલ્યે આ જ ખર્ચામાં આખી સિસ્ટમનું રિપ્લેસ કરવાનું છે. એટલે આપણે નક્કી આ સિસ્ટમ અત્યારે પણ અદ્યતન કરવા જઈ રહ્યા છે. એનું O&Mનો ખર્ચો બી આમાં લઈ લીધો છે. પ્લસ ટેકનોલોજીનું જે અપગ્રેડેશન થશે એ બી આમાં આપણે આવરી લીધું છે. પ્લસ આમાં એક યુનિફાઈડ જર્ની પ્લાનર બી હશે કે તમે તમારી કક્ષાએથી કોઈ બી ધારો કે હું કોઈ જગ્યાએ ઉતર્યો ને AMTS લીધી એના પછી BRTS એના પછી AMTS ક્યારે કયા ટાઈમે મને મળશે એ આખું યુનિફાઈડ જર્ની પ્લાનર બી આમાં થશે. એક બીજું આમાં એડિશન ખૂબ જ સરસ વસ્તુ એવી છે કે આપણે જે બીજી સેવાઓ છે ટ્રાન્સપોર્ટેશનની એ બી આમાં લઈ લેવાના છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS BRTS નું સંચાલન થાય છે. સાથે સાથે સરકારશ્રીની GSRTC, ઇન્ડિયન રેલવેઝ, મેટ્રો અને સાથે સાથે હાઈ સ્પીડ રેલ જ્યારે બી થશે ત્યારે સિંગલ એક જ ટિકિટમાં તમે કરી શકશો. એટલે કોઈ વ્યક્તિ સપોઝલી બરોડાથી અહીંયા ટ્રાવેલ કરતો હોય તો GSRTC ની બસ લેશે, એ જ ટિકિટમાં સિંગલમાં ત્યાંથી CTM થી BRTS લેશે, બીજી જગ્યાએથી ઉતરીને AMTS લે છે. અને એક સારી વસ્તુ એ છે કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી
એટલે કોઈક જગ્યાએ જો હજુ બી 1 કિલોમીટર સુધી કદાચ AMTS ના હોય તો ઉબર ને ઓલા બી આમાં લઈ લેવામાં આવે. એટલે એક જ ટેપમાં તમે એક જ ટિકિટમાં તમે જ્યાંથી ચડ્યા ને ત્યાંથી ઉતરો છો ત્યાં સુધીનું સિંગલ ટિકિટિંગ આમાં લેવામાં આવશે. એએમસી દ્વારા શહેરના કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાતને વેગ આપવા અને નાગરિકોને વ્યાજના ભારણમાંથી મુક્તિ આપવા માટે વ્યાજ માફી યોજના 2025-26 જાહેર કરવામાં આવી છે. આ યોજના આગામી 1 જાન્યુઆરી 2026થી શરૂ થઈને 31 માર્ચ 2026 સુધી એટલે કે 3 મહિના સુધી અમલમાં રહેશે. આ યોજના અંતર્ગત જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ અલગ અલગ રાહત આપવામાં આવી છે. જે મિલકતો જૂની ટેક્સ ફોર્મ્યુલા હેઠળ આવે છે તેમને રહેણાંક અને બિન રહેણાંક બંને કિસ્સામાં જાન્યુઆરીથી માર્ચ સુધી પૂરેપૂરી એટલે કે 100% વ્યાજ માફી મળશે. આ ઉપરાંત શહેરની તમામ ચાલીઓ અને ઝૂંપડાવાળી મિલકતોને પણ વ્યાજમાં 100% માફીનો લાભ આપવામાં આવશે. નવો ટેક્સ ફોર્મ્યુલા મુજબની મિલકતો માટે તંત્રએ માસિક ધોરણે રાહત નક્કી કરી છે. આ યોજના 1 જાન્યુઆરીથી લાગુ થશે. 1 જાન્યુઆરી થી લઈ અને 31મી જાન્યુઆરી સુધી રહેણાંક મિલકતો માટે 85% વ્યાજ માફી, બિન રહેણાંક મિલકતો માટે 65%. ફેબ્રુઆરી મહિનાની 1 તારીખથી લઈ અને 28મી ફેબ્રુઆરી સુધી રહેણાંક ઉપર 80% અને બિન રહેણાંક મિલકત ઉપર 60%. એ જ રીતે 1 માર્ચથી 31મી માર્ચ સુધી રહેણાંક મિલકત ઉપર 75% અને બિન રહેણાંક મિલકતને 50% વ્યાજ માફીની આ સ્કીમ લાગુ કરી છે. સાથે સાથે ચાલી અને ઝૂંપડા માટે 100% વ્યાજ માફી અને જે જૂની ફોર્મ્યુલા છે તેમાં 100% વ્યાજ માફીની આ યોજના આપણે લાગુ કરવા જઈ રહ્યા છીએ. અમદાવાદ શહેરના વિકાસના કામો માટે ભંડોળ એકત્રિત કરવાના હેતુથી એએમસી દ્વારા હાથ ધરવામાં આવેલી પ્લોટ વેચાણની પ્રક્રિયામાં તંત્રને મોટી સફળતા મળી છે. શહેરના પોશ ગણાતા સિલજ, સોલા અને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા 4 પ્લોટના ઓક્શન દ્વારા કોર્પોરેશનને કુલ 441 કરોડ રૂપિયાની આવક થઈ હતી. એએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા સેલ ફોર રેસિડન્સ એટલે કે રહેણાંક અને સેલ ફોર કોમર્શિયલ એટલે કે વ્યાપારી હેતુના પ્લોટ માટે ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બિલ્ડરો અને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સિલજ, સોલા, વસ્ત્રાલ જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં આવેલા આ પ્લોટની હરાજીથી તંત્રના અંદાજ કરતાં પણ સારી આવક પ્રાપ્ત થઈ હતી. મહાનગરપાલિકાની અંદર જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઇનલ થાય ત્યારે કેટલાક પ્લોટ સેલ ફોર કોમર્શિયલ અને કેટલાક પ્લોટ સેલ ફોર રેસિડન્સ હોય છે. મહાનગરપાલિકા દ્વારા અવારનવાર તેનું ઓક્શન કરવામાં આવતું હોય છે અને એ ઓક્શન કરીને તે પૈસા વિકાસના કામ પાછળ શહેરીજનો પાછળ વાપરવામાં આવતા હોય છે. ગત સમયગાળા દરમિયાન જે ઓક્શન કરવામાં આવ્યું એમાં સિલજ, સોલા અને વસ્ત્રાલ એ 4 પ્લોટોનું ઓક્શન કરીને મહાનગરપાલિકા દ્વારા એનાથી 441 કરોડની આવક મેળવવામાં આવી છે અને આ 441 કરોડ રૂપિયા નગરજનોના વિકાસના કામો, રોડ, રસ્તા, પાણી, ગાર્ડન, તળાવ, અન્ય સુવિધા પાછળ એ વાપરવામાં આવતા હોય છે. પરિણામે નગરજનોની સુવિધામાં અનેક ગણો વધારો થશે. ગુજરાતમાં હાલ ઠંડીનો અનુભવ ઓછો થઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠાને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને 21 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર હાલ ઘટશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને લીધે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને બરફવર્ષા થઈ શકે છે. તો આ બરફવર્ષાની સીધી અસર 22 ડિસેમ્બર પછી ગુજરાત પર જોવા મળશે, જેના કારણે રાજ્યમાં આકરી ઠંડી પડવાની શરૂઆત થશે. હાલમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનેલી છે, જે વાદળોને પાછા ધકેલી રહી છે, જેને કારણે હાલ ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવતો નથી. જો કે આગામી જાન્યુઆરી મહિનો રાજ્ય માટે ભારે ઠંડો રહી શકે છે. જાન્યુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં વારંવાર પલટો આવવાની શક્યતા છે. સૌથી ચોંકાવનારી આગાહી ફેબ્રુઆરીથી એપ્રિલ માસ માટે કરવામાં આવી છે. અંબાલાલ પટેલના મતે પશ્ચિમી વિક્ષેપની અસર એપ્રિલ માસ સુધી ચાલુ રહેશે, જેને લીધે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વાદળછાયું વાતાવરણ, માવઠું કે કરા પડી શકે છે. આ આગાહીને પગલે ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે. અમે તારીખ 21મી ડિસેમ્બર સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેશે. પછી કોઈ જગ્યાએ છાંટા પડી જાય, કારણ કે આ વખતે
એક મજબૂત પછી વિક્ષોભ આપતા નથી, જે અંગે કંઈક જાણા અજાણા બળો કામ કરી રહ્યા હોય તેવું જણાય છે. ગત સાલ ડિસેમ્બરની શરૂઆતમાં જ ડિસેમ્બર માસમાં ઠંડી પડવામાં હતી. અત્યારે હાલમાં ડિસેમ્બર માસ લગભગ અડધા દિવસ ઉપરાંત થયા છે, પણ ઠંડી હજુ જોઈએ તેવી ઠંડી પડતી નથી. જો જોઈએ તેવી ઠંડી પડે તો શિયાળુ માહોલ સારા થાય. એટલે હવે તારીખ 20, 21, 22માં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના લીધે રાજ્યના ભાગોમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ બરફ વર્ષા કે હિમવર્ષા થઈ શકે. અને પહેલી બરફ વર્ષા થવાનું હવે 22 તારીખની આસપાસ શરૂ થવાની શક્યતા રહેશે. આમ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તરના પ્રદેશમાં કંઈક ને કંઈક બરફ હિમવર્ષા થતી હોય છે, પરંતુ પશ્ચિમ વિક્ષોભ આવે નબળા આવે તો લગભગ હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે પાણીના સ્તર ઘટી શકે. એટલે લાંબા ગાળે આવું થયા કરે તો ખતરો પણ બની શકે. પરંતુ 22 ડિસેમ્બર આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ આખરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ વખતે જાન્યુઆરી માસ પણ ઠંડો રહેવાની શક્યતા રહેશે. અને ડિસેમ્બરની તારીખ 27મીએ ઠંડીને વેગ મળે. 27 બાદ અને ત્યારબાદ 11મી જાન્યુઆરીએ ઠંડીને વેગ મળે. 17મી જાન્યુઆરી સુધી પણ ઠંડીને વેગ મળે. પણ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. જાન્યુઆરીની શરૂઆતમાં ડિસેમ્બરના અંતથી 2-3 જાન્યુઆરી સુધીમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે. અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં બદલાવ આવી શકવાની શક્યતા છે. એટલે જાન્યુઆરીથી પશ્ચિમ વિક્ષોભ કંઈક સારા આવવાની શક્યતા રહેશે. જ્યારે લગભગ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધીમાં પશ્ચિમ વિક્ષોભ આવ્યા કરશે. અને ગુજરાતમાં આ દિવસોમાં ક્યાંક હવામાન પડતો થાય અને માવઠા થઈ શકે.